શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં હમણાં કંઈ ઠીક નથી લાગી રહ્યું। અનેકવાર એવું આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ એ પછી ક્યાંક જ્યાં બળાપો છે તે બહાર આવી રહ્યો છે। ઘણા બધા રાજીનામા પણ પડ્યા છે અને આ રાજીનામાનો દોર છે એ ક્યાંક યથાવત દેખાયો છે। કોંગ્રેસ પોતાના કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી રહ્યું છે તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ઉમેદવાર હોય કે પછી જે અત્યારે કોર્પોરેટર બનેલા હોય એ તમામ લોકો છે એવું ક્યાં કહી રહ્યા છે કે હવે અમને ભાજપમાં નથી રહેવું। કેમ? ચર્ચા કરવી છે સાબરકાંઠાની, કારણ કે આ ઘટના હવે ત્યાંથી આવી છે। સામૂહિક રાજીનામા પડ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોયું કે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી। ક્યારેક ટિકિટના વાંધા સામે આવ્યા, ક્યારેક નારાજગી છે જગદીશ વિશ્વકર્માની સામે આવી અને હવે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ ધીમે ધીમે જે કોંગ્રેસ છે એમની સામે એક્શન લઈ રહી છે, એમને સસ્પેન્ડ કરી રહી છે, એવું જ કંઈક હવે ભાજપમાં બન્યું। ઘણીવાર આપણે જોયું કે સસ્પેન્ડ કરવામાં આવ્યા, હવે રાજીનામા પડવાના પણ શરૂ થઈ ગયા છે। ઘટના એટલા માટે આ ચર્ચા કરવી છે કારણ કે સાબરકાંઠાનું જે પ્રાંતિજ નગરપાલિકા છે એમના ભાજપના સદસ્યો અને જે એમણે હવે 15 જેટલા કોર્પોરેટર છે તમામે રાજીનામા આપ્યા છે। જે કનુભાઈ છે જિલ્લા પ્રમુખ તેમને રાજીનામા સોંપવામાં આવ્યા છે। લખ્યું છે કે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ તથા પ્રમુખશ્રીના પતિનો ગેરવર્તણૂક, ભ્રષ્ટાચાર તથા ગંભીર ગેરરીતિઓથી પ્રાંતિજ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરોનું સામૂહિક રાજીનામું આપવા બાબત જય ભારત। સૌ ઉપરોક્ત વિષয়ে જણાવવાનું કે પ્રાંતિજ નગરપાલિકાના મહિલા પ્રમુખ તથા તેમના પતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્ય તથા ચેરમેન શ્રીઓ સાથે ભારે અસભ્ય વર્તન દાખવી રહ્યા છે। નગરપાલિકાના અધિકારીઓ સાથે મળી જઈ ગંભીર ગેરરીતિઓ કરી વ્યાપક ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, જેની વિગતવાર વિગતો આપ સાહેબશ્રીને જરૂરી આધાર પુરાવા સાથે અમો લોકોએ સામૂહિક રીતે આપ સાહેબને જાણ કરેલ છે। છતાં આજે પણ પ્રમુખ અને તેમના પતિ મનસ્વી વર્તન દાખવી રહ્યા છે। જિલ્લા કક્ષાએથી આપવામાં આવતી તથા સંકલનની બેઠકમાં લીધેલ નિર્ણયનો પાલન કરતા નથી। નગરપાલિકાના રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયેલ કર્મચારીઓ નગરપાલિકાના વિકાસલક્ષી કામોમાં પ્રમુખના પતિની સીધી જ સૂચનાઓ આધારિત વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। વિભાગીય અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી કારોબારી સમિતિની મંજૂરી મેળવ્યા સિવાય કરેલ ખરીદ પ્રક્રિયાના બિલોનું ચૂકવણું પણ કરવામાં આવી રહ્યું છે। પ્રમુખ શ્રી નગરપાલિકામાં આવતા જ નથી, તેમના પતિ પોતે નગરપાલિકામાં આવી વિભાગીય અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી મનમાની કરી ગેરકાયદેસર કામ કરી રહ્યા છે। અગાઉ પ્રમુખશ્રીના પતિ જ્યાં પંડ્યા જિગ્નેશભાઈ છે એમણે 2009-10માં પણ પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ હતા, ત્યારે પણ તેમના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી। અમો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો નગર હિતમાં અને પાર્ટીના હિતમાં પ્રમુખશ્રીના ગેરવર્તણૂક અનુસંધાને સામૂહિક રાજીનામું આપીએ છીએ। 15 જેટલા લોકોએ સામૂહિક રાજીનામું આપ્યું છે। કુલ 24 બેઠકો છે, એમાંથી 19 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી છે અને આ જ 19 બેઠકોમાંથી હવે 15 જેટલા રાજીનામા છે અહીંયા સામૂહિક રીતે પડી ગયા છે। હવે ભારતીય જનતા પાર્ટી તેને ડેમેજ કંટ્રોલ કરવાનો પણ પ્રયત્ન કરી રહી છે, તમામને મનાવવા માટે, તમામ સુધી પહોંચવા માટેના પણ પ્રયત્ન થઈ રહ્યા છે। પણ સવાલ એ છે કે અનેકવાર એવું જોયું છે કે સરપંચ પતિ, ઉમેદવાર પતિ, પ્રમુખ પતિ અનેકવાર સામે આવ્યા છે। અહીંયા પ્રાંતિજ નગરપાલિકામાં પણ કંઈક એવું થયું છે। પ્રમુખ અને એમના જે પતિ છે એ બંનેનું એટલી ધાક ધમકી અહીંયા છે કે બંને ભ્રષ્ટાચાર તો આચરી જ રહ્યા છે। સામે પક્ષે જેટલું પણ કામ આવે છે, કોઈ પણ જે સદસ્ય ચૂંટાઈને આવ્યા છે એમને પૂછવામાં નથી આવતું, બારોબાર બિલ બનાવી દેવામાં આવે છે અને પછી કહી દેવામાં આવે છે કે કામ થઈ ગયા। તો આ તમામ લોકો જે જીતીને આવ્યા છે એમનો કંઈક તો હિસ્સો હશે ને, કે એમને કંઈક કામ કરવા માટે પૂછવામાં આવતું હશે। એટલે હવે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા 15 જેટલા સામૂહિક રાજીનામા પડ્યા છે તેમને લઈને ભાજપ પણ મનોમંથન કરી રહ્યું છે કે આ 15 જેટલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યને પાછા કઈ રીતે લાવવા અને પ્રમુખ અને એમના જે પતિ છે એમની સામે કાર્યવાહી કઈ રીતે કરવી। સવાલ એ પણ છે કે આમની પહેલા પણ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી વર્ષ 2009-10માં। તેમ છતાં જો ભાજપ આંધળું બનીને એક જ વ્યક્તિ ઉપર ભરોસો કરતું હોય તો પછી પરિણામ તો આ જ રહેવાનું છે। જો ત્યારે જ્યારે જિગ્નેશભાઈ પ્રમુખ હતા એમની સામે એ જ સમયે જો કાર્યવાહી કરી નાખી હોત તો આજે આ સમય ભારતીય જનતા પાર્ટીએ ન જોવું પડત કે એમના 15 સભ્યના જીતેલા જે ઉમેદવારો છે એમના એકાએક રાજીનામા ન પડત। હવે કઈ રીતે પ્રાંતિજ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરે છે, કઈ રીતે બધું થાળે પાડે છે એ પણ જોવાનું છે।
પણ અહીંયા સ્પષ્ટ વાત તો એ થઈ જ ગઈ છે કે ભાજપમાં આવ્યા પછી ખુલ્લો દોર મળી જાય છે જીતેલા સભ્ય હોય કે પ્રમુખ હોય એમને ભ્રષ્ટાચાર કરવાનો. આ ભ્રષ્ટાચાર ઉપર કઈ રીતે અંકુશ ભારતીય જનતા પાર્ટી લાવે છે તે પણ જોવાનું રહ્યું. હવે પ્રાંતિજ નગરપાલિકામાંથી જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.